નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વિજલપુર રામનગર ખાતેથી વડોદરાના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. તંત્ર દ્વારા ભૂમાફિયા પર રોક ક્યારે લગાવવામાં આવશે? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. નવસારીના ચીખલી તાલુકાના કલ્યારી ગામમાં 7 દુકાનોના તાળા તૂટ્યા. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. વિજલપુર જલારામ સોસાયટીના રહીશો શા માટે પોકારી રહ્યા છે ત્રાહિમામ? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. જીવદયા પ્રેમીઓ દ્વારા વઘઈ ખાતે કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલ ટેમ્પો ઝડપાયો. ત્યારે પશુઓને જરૂરતમંદ ખેડૂતોને સોંપવાનો કોર્ટનો આદેશ થયો હતો. ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે આ વર્ષના જ્વલંત પરિણામ માટે અભિનંદન અને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામના પાઠવી હતી. હવે ભવિષ્ય માટે યુપીએસસી, જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાને પણ લક્ષ્યમાં રાખીને પોતાનો ગોલ નક્કી કરવા જણાવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વાંસદાનો ચાવાળો એસટી કંટ્રોલરને પણ શરમાવે. વલસાડ એસટી વિભાગના તમામ સ્ટેન્ડ તેમજ તમામ કંટ્રોલ પોઈન્ટના કંટ્રોલરને પણ શરમાવે એવી કામગીરી વાંસદાના જૂના બસ સ્ટેન્ડ પાસે ચાની લારી ચલાવતા રામુભાઈ કરી રહ્યા છે. વાંસદા ટાવર પાસે ચાની લારી ચલાવતા એસટીના હિતમાં મુસાફરને પોતાના અવાજમાં ક્યાંથી ક્યાં જવાના તે બસની માહિતી જાતે જ અવાજ કરીને મુસાફરને બસમાં બેસાડી એસટી વિભાગને કઈ રીતે મદદરૂપ થઈ રહેલ છે તેનું ઉત્તમ ઉદાહરણ તમે વાંસદા જૂના બસ સ્ટેન્ડ પાસે એક ચાની લારીવાળા પાસે જોઈ શકો છો. ખૂબ અભિનંદન રામુભાઈ, તમે એસટી બસની અંદર મુસાફરી કરતા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે સારી એવી કામગીરી કરી રહ્યા છો. ચીખલીની તથ્ય ફાર્મસી કોલેજના કમ્પાઉન્ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી. ત્યારે મળતી માહિતી પ્રમાણે ખેરગામના દશેરા ટેકરી પટેલ ફળિયા ખાતે રહેતી મનીષાબેન શૈલેષભાઈ ધોળિયા પટેલની પુત્રી મુસ્કાન શૈલેષભાઈ ધોળિયા પટેલ તારીખ 20/5/24ની સવારના 8:30 વાગ્યાના અરસામાં ચીખલી તથ્ય ફાર્મસી કોલેજના કમ્પાઉન્ડમાંથી ક્યાંક ચાલી જતા ગુમ થઈ ગઈ હતી. જે યુવતીની આજુબાજુના ગામોમાં તેમજ સગા સંબંધીને ત્યાં શોધખોળ કરતા ન મળી આવતા આખરે ગુમ થનાર યુવતીની માતા મનીષાબેન શૈલેષભાઈ ધોળિયા પટેલે ચીખલી પોલીસ મથકે ગુમ થયા અંગેની જાહેરાત આપી હતી. ચીખલી પોલીસે સુરતના ફળ શાકભાજીના વેપારીને હિસાબ કિતાબમાં પૈસાની ઉઘરાણીમાં માર માર્યા બાદ પીછો કરી નવસારીથી ઉઠાવી જવાના ગુનામાં 6 જેટલાને વાંસદાથી ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવ્યો હતો. 3.32 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બોરિયાજ ટોલનાકા પરથી 2 ઝડપાયા. નવસારીના બોરિયાજ ટોલનાકા નજીકથી એલસીબીની ટીમે 3.32 લાખના દારૂ ભરેલી કાર સાથે 2ને ઝડપી પાડવામાં સફળતા મેળવી તો અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. માણિકપુર ખાતે કારનો કાચ તોડીને 40,000 સાથે અગત્યના કાગળોની ચોરી. નવસારીના માણિકપુર ગામે પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યો ચોર ઇસમ પાકીટની ચોરી કરી ગયો, જેમાં રોકડા ₹40,000 તેમજ અગત્યના કાગળોની ચોરી થતાં મરોલી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન.
ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો. એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, ચીમનાબાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ચીખલી પોલીસે હોન્ડ હાઈવે પરથી પુઠાના રોલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી અને ગુનામાં સંડોવાયેલા અન્ય 3 જેટલા વોન્ટેડ જાહેર કરી રૂપિયા 15.23 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી ગુમ થનાર મહિલાને શોધી કાઢતી સાપુતારા પોલીસની ટીમ. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સુરત રેન્જ તેમજ પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તેમજ પોલીસ અધિક્ષક એસજી પાટીલ દ્વારા જિલ્લાઓમાં ગુમ મિસિંગ થયેલ વ્યક્તિઓને શોધવા સૂચના આપી. જે અનુસંધાને સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઝેડ બોયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનની સી ટીમ તથા સ્ટાફના પોલીસ માણસો સાથે આ કામગીરીમાં જોડાયા હતા અને ગુમ થનાર મહિલાને શોધી કાઢી. ગણદેવીના ધમડાચા બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રકમાં આગ લાગી. અંબિકા નદીના ધમડાચા બ્રિજ પર પસાર થઈ રહેલા 2 ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આગળની ટ્રકે બ્રેક મારતા પાછળ આવતી ટ્રક આગળની ટ્રક સાથે અથડાઈ હતી. 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બીજી ટ્રકમાં આગ લાગી. આગ લાગતા ગણદેવી ફાયરને જાણ કરતા ફાયરની એક ગાડી આવી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજેપી બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરાયું. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 36.3 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 26.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% જ્યારે સાંજે 52% રહ્યું હતું. હવાની ગતિ 5.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.